राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોની મારી પાસે વાત કરીશું કે ભાઈ ચણાનો જે પાક કર્યો છે અને 20-25 દિવસના છાસે અને એમાં કોક સુકારો આવતો જાય છે અને ધાણા કર્યા છે તો ધાણા પણ ઉગ્યા તરત જ તે કોક દાણો એમાં સુકાવાની શરૂઆત થઈ ગઈ છે। બરાબર છે। જ્યારે કોઈ પણ પાક જમીન ફાડીને બહાર નીકળતો હોય અને અમુક ટકા એને વાતાવરણની જે ફૂગ હોય, વાતાવરણ અનુકૂળ ન પડ્યું હોય અને એમાં જે ફૂગ લાગે છે અને એના હિસાબે જાય છે તો એના હિસાબે તાત્કાલિક ધોરણે કોઈ પણ એક સારી દવાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને નવા મૂળિયા પર મૂકે, જે છોડવા છે એને તકલીફ પણ ન પડે અને હારવાર કોળવા પણ મળે, ફાઇટોટોનિક ઇફેક્ટ પણ એને મળે। માનો કે 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે પણ વાદળછાયા વાતાવરણની માલિપા એને પ્રોબ્લેમ થાય। ખાસ કરીને ચણામાં, ધાણામાં અને ઘઉંમાં વધારેમાં વધારે પ્રશ્ન રહેતો હોય છે। તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એમને ખાસ નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આપણો વિડીયો આવતો હોય છે આ રીતનો કોઈ પણ પાકની માહિતી આપણે આપતા હોઈએ છીએ, બરાબર છે। તો આ યાદ સબસ્ક્રાઇબ નું બટન આપેલું છે, બરાબર છે। સબસ્ક્રાઇબ નું બટન તો અહીંયા ધડ દબી ગયો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય, જેથી કરીને ટાઈમ ટુ ટાઈમ બધી માહિતી મળી જાય। તો અત્યારે વાત કરીએ કે ભાઈ વાતાવરણમાં પલટો આવી ગયો છે અને કર્ણાટકમાં એમાં ભયાનક વાવાઝોડું અને વરસાદ થઈ ગયો છે અને એની પૂછડી ઠેઠ તમને કોઈ ગુજરાત સુધી લાંબી થઈ ગઈ છે અને વાદળછાયું વાતાવરણ આપણે પણ થઈ ગયું છે અને આપણે હજી 5-7 દિવસ આવું વાતાવરણ રહેવાનું છે। અને એમાં ખાસ કરીને જે ફૂગ લાગે છે, મૂળનો કોહવારો લાગે છે અને થળિયું ઉપરથી તમને કોઈ સેજ ઉપર જતા ઘારું પડી જાય છે અને આપણો છોડવો છે લંઘાઈ જાય છે, પીળો પડી જાય છે ને વયો જાય છે। એવા સમયની માલપા ચાહે જીરું હોય, ધાણા હોય, વરિયાળી હોય, હળદર હોય, બરાબર છે, કે કોઈ પણ પાક હોય, આપણો ડુંગળી હોય, કોઈ પણ પાક હોય, એ જ્યારે સુકાતો હોય ત્યારે ખાસ ખેડૂત મિત્રો એમાં તમે ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે એ પંપે 40 ml આપો, બરાબર છે। સાથે જીબ્રેલિક એસિડ આવે છે, બરાબર છે। આના 12.5 ગ્રામના 10 પંપ કરવાના છે। આ બંને વસ્તુ ફરજિયાત પ્રમાણે નાખી ઘાટો અને જાડો વ્યવસ્થિત સ્પ્રે કરો। ઘાટો અને જાડો એટલે હું હજી સેના ઉગી રેવડાવડે તો છે એમાં પીલા પડીને જાય છે એટલે 2-2.5 પંપે ઓહો રેડી વ્યવસ્થિત રીતે થઈ જાય, એમાં તમને સારું પરિણામ મળશે, બરાબર છે। તો ધાનુકા કંપનીનું તમે ઝેનેટ અને સુમિટોમો કેમિકલ જાપાનનું પ્રોઝિબનો તમે ઉપયોગ કરી શકો છો। ચાહે તમારે જીરું હોય, ધાણા હોય, વરિયાળી હોય, ઈસુબગુલ હોય, અજમા હોય, બધામાં તમે આનો ઉપયોગ કરી શકો છો। ખાસ કરીને ખેડૂત મિત્રો કે જે ખેડૂત મિત્રોને આ પાકની માલિપા પાણી પાવાનું છે, આ મેં જે પાક કીધા છે કે ભાઈ ડુંગળી હોય, લસણ હોય, અજમા હોય, ધાણા હોય, જીરું હોય, વરિયાળી હોય, બરાબર છે। તો આ બધા પાકને માલપા જો પાણી પાવાનું હોય અત્યારે અને વરસાદ જેવું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે, જે ઠંડી પડતી છે, ઝાકળ પડતો હતો એમાં ઠામુકી ગરમી પડવા મળી છે, ભયાનક ગરમી શરૂ થઈ ગઈ છે। આજ તો આજ તારીખ ગણો ને તો તમે 5 ડિસેમ્બર એટલે કે 5/12/2024 માં આજનો દિવસ તો ભયંકર ગરમી થઈ ગઈ, કારણ કે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। આવા સમયની માલિપા તમારે ખાસ ખેડૂત મિત્રો આજે દવા મેં તમને સીધી એ આપી જોઈએ, પરંતુ જે ખેડૂત મિત્રોને પાણી પાવાનું છે ને એ ખેડૂત મિત્રોએ તો ફરજિયાત પ્રમાણે વીઘે 250 ગ્રામ લેખે સુપિક સોઇલ અને 250 ગ્રામ લેખે કીટાજીન પાવવું જરૂરી છે, કારણ કે આ મૂળિયા થતી કોઈ પણ પ્રકારની ફૂગ હશે તો એને ફૂગને પણ હટાડી દેશે અને આ દવા છે એ તાત્કાલિક એને પોષણ પૂરું પાડશે, ડીપી, યુરિયા અને પોટાશ પૂરો પાડશે, ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આર્યન, લોહ તત્વ, મેડીબલોને પૂરું પાડશે, માઇક્રોરાજા પૂરું પાડશે અને ઓર્ગેનિક કાર્બન હોવાને હિસાબે, બરાબર છે, જમીનમાં દેશી ખાતરનું પ્રમાણ પણ એમાં જળવાઈ રહેશે, વધી જશે। જમીનનો પીએચ હોય, પાણીનો પીએચ હોય, બરોબર, તો તે પણ બે મેન્ટેન થશે અને તમારું પાણી કદાચ મોળું હોય, ભાંગળું હોય, ખારું હોય, ક્ષારવાળું હોય તો આ બંને વસ્તુ નાખવાથી આવા સમયની માલિપા અત્યારે સૌથી સારામાં સારો ફાયદો થશે, બરાબર છે। ચાહે ડુંગળી હોય, કળી કરી હોય, કાજી કરી હોય કે પછી ડુંગળી તમારે બી બનાવવા માટે, મોગરા સોંપવા માટે, આખા દડા સોંપવાના હોય, બરાબર છે, તો એમાં પણ આ વસ્તુ સારામાં સારો ભાગ ભજવશે। કોઈ ખેડૂત મિત્રોએ ડુંગળી કરી હોય, કોઈ લસણ કર્યું હોય અને એની માલિપા જો બાફિયાનો પ્રોબ્લેમ હોય, બરાબર છે, મૂળનો કોહવારાનો પ્રશ્ન હોય, ડુંગળી કોળતી ન હોય તો પણ તમે આ વસ્તુ સારામાં સારો ઉપયોગ કરશે, બરાબર છે। ખાસ કરીને ચણામાં પણ આ બંને વસ્તુ
વસ્તુ પાવાની ખાસ જરૂરિયાત છે. જે ખેડૂત મિત્રોને પાવાનું હોય તો આ ફરજિયાત પ્રમાણે તમે એને પાણી સાથે પાઈ દેજો. મારી નમ્ર અપીલ છે. આપણો રોજ વિડીયો આવે છે એટલે એવું ન માનતા કે એકને એક માહિતી આપ્યા કરે છે કે એકને એક વસ્તુ સિંધા કરે છે. જે સારી છે એ ડંકાની શોટ માટે કહેવામાં આવશે કે આ વસ્તુ કરવી તમારે જરૂરિયાત છે. કારણ કે આ કોઈ પણ અલગ કંપનીમાં નથી મળતું. સુપિક સોઇલ એટલે કે સિગ્મા કંપનીમાં જ આવે છે, બરાબર છે. અને કિટાજીન છે એ પીઆઈ કંપનીનું જ આવે છે. એટલે કે એની જેવું જ આવશે એવું જ આવશે, કંપની ફેર આવશે, એવું કોઈ પણ પ્રકારનું આમાં આવતું નથી. સિગ્મા કંપનીનું સુપિક સોઇલ આવે છે એટલે એક જ આવે છે, અને પીઆઈ કંપનીનું કિટાજીન આવે છે. એટલે આ બંને વસ્તુ બરાબર છે, આ બંને વસ્તુ પાવાની છે અને કોઈ પણ પ્રકારે કંપની ફેર આવતું નથી, બરાબર છે. તો આ ફરજિયાત પ્રમાણે ખેડૂત મિત્રોએ આ વસ્તુ આપણે આપવી જરૂરી છે, બરાબર છે. અને આપણે ઘણા આગળના બીજા વિડીયો મૂક્યા છે. પણ જુવારમાં નિંદામણ નાશક છે, બાજરીમાં નિંદામણ નાશક છે, અમેરિકન મકાઈ કરી તો એમાં નિંદામણ નાશક છે, બરાબર છે. ધાણા, જીરું, વરિયાળી, અજમા કર્યા હોય તો પણ આપણે એમાં નિંદામણ નાશક દવાની આપણે ભલામણ કરતા હોઈએ છીએ. ખાસ ખેડૂત મિત્રો કે જેમને એરંડા કર્યા છે, અને એરંડા જો તમને કોઈ સુકાતા હોય, લૂમું હોય, એ સુકાતી હોય, બરોબર છે, અને એમાં તમને હરકો ફાલ ન આવતો હોય તો જો ખાસ થ્રિપ્સ અને એળ હોય તો તમે ગોદરેજ કંપનીનું ગ્રાસ્ય આવે છે, ગોદરેજ કંપનીનું જે ગ્રાસ્ય આવે છે, પંપે 15 ml લેખે નાખો તો પણ તમને એમાં સારામાં સારું પરિણામ મળશે, બરાબર છે. અને સાથે ફૂગનાશક આપવું હોય તો ફૂગનાશકની માલિપા તમે BSF નું પ્રાઇઝર આપી શકો છો, અથવા તો તમે BSF કંપનીનું જે મેરીવોન આવે છે એ પણ તમે આપી શકો છો. એમાં પણ તમને સારો એવો ફાયદો જોવા મળશે. ફૂગ માટે, એરંડા માટે પણ, બરોબર છે. જે ખેડૂત મિત્રોને એરંડાની લૂમું ભરાઈ ગઈ છે તો એમાં એ લોકો 0050 આવે છે અને માઇક્રોન્યુટ્રન આવે છે, ઓમકારનું EDTA, આ બંને વસ્તુ તમે આપી શકો છો. ખાસ ખેડૂત મિત્રો, ચણાની માલિપા હજી તમને કહી દઉં છું કે વાતાવરણ ભયાનક ખરાબ થયું છે. એમાં ફરજિયાત પ્રમાણે વીઘે 16 ગુંઠાના વીઘા પ્રમાણે વીઘે 2 પંપ લેખે તમે ફરજિયાત પ્રમાણે દવા વાપરીજો. અને જો હજી આપણી ચેનલમાં તમે ખેડૂત મિત્રો નવા છો તો આપણી ચેનલને જો આ રીતનો આપણો વિડીયો આવતો હોય છે, હાથ વગે કચાવીને અહીંયા ચેનલને દબાવી દો, બરોબર છે. એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને હાજે 7 વાગે મળી જ જાય તમને. તો એના માટે આ ઘંટડી પર પાછું અડવાનું અને આ પેલો લીટો છે ને ઓલ, બરોબર, ALL ઓલમાં તમે આપી જો એટલે હાજે જે અમે વિડીયો મૂકીને એનું તમને નોટિફિકેશન મળી જાય. એટલે કે ધડીંગ નાનો વિડીયો તમારા ફોનની માલિપા આવી જાય. તો યાદ રાખજો, ધાનુકા કંપનીનું ઝેનેટ કોઈ પણ પાકમાં સુકારા માટે અને તરત એ પાકને પાછા કોળાવા માટે, ફાઇટોટોનિક ઇફેક્ટ આપવા માટે સુમિટોમો કેમિકલ જાપાનનું જીબ્રેલિક એસિડ 2.5% 10 પંપ. તો આ બંને વસ્તુ યાદ રાખવાની છે મારા મિત્રો. નવો વિડીયો ન આવતા સુધી રજા આપજો. રામ રામ, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.